नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारू बेसिक मैथनी अंदर આજે આપણે ભણીશું વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ એટલે કે સ્ક્વેર, સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ, ક્યુબ રૂટ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 નું વર્ગમૂળ એટલે કે મૂળ, મૂળ ખાલી જગ્યા મળે. શું મળે? શું મળે? શું મળે? શું મળે? What will be the square root of that is the root of root 3 plus root 2 by root 3 minus root 2. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2, વર્ગમૂળ 2 વત્તા અથવા ઓછા વર્ગમૂળ 3 અને d વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3. root 3 plus root 2, root 3 minus root 2, root 3 minus root 2, root 2 plus or minus root 3 and root 2 minus root 3, root 2 minus root 3. હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો આપણી પાસે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે, ઓછા વર્ગમૂળ 2 છે. First of all, we have root 3 plus root 2 upon root 3 minus root 2. હવે આગળ બરાબર ઇક્વલ શું થશે મતલબ કે મીન્સ કે હવે આગળ now ahead now forward આનું આ આખાનું સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન, આ આખાનું સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન એટલે કે સરળીકરણ કઈ રીતે થશે તેના માટે શું કરવું પડે તો જુઓ, સી લુક. આનો જો સાદુરૂપ આપવું હોય એટલે કે આનું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો તેના માટે આ છેદની એટલે કે આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી વડે ઉપર નીચે ગુણવું પડે. આ બોબીઓ મલ્ટીપ્લાય કરવું પડે. તો હવે આગળ
છેદ એટલે કે આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી શું થાય? અનુબદ્ધ કરણી શું થાય? તો જુઓ સીધો આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર once again આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. વત્તા વર્ગમૂળ 2 થાય. means that મતલબ કે અનુબદ્ધ કરણી એટલે આ વચ્ચેનું ચિહ્ન બદલી નાખવાનું હોય છે. આ મિડનું સાઇન ચેન્જ કરી નાખવાનું હોય છે. ઇન શોર્ટ ટૂંકમાં અહીંયા ઓછા હોય તો અનુબદ્ધ કરણીમાં વર્તા થઈ જાય. આનાથી ઊંધું જો અહીંયા વર્તા હોય તો અનુબદ્ધ કરણીમાં ઓછા થઈ જાય, માઇનસ થઈ જાય, ઓછા થઈ જાય, માઇનસ થઈ જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. અને આનાથી ઊંધું રિવર્સ, કોન્વર્સ, ઉલટું, વાઇસ વર્સા આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ની આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. એટલે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 વડે ઉપર નીચે એબો બીલો ગુણવાનું છે, મલ્ટીપ્લાય કરવાનું છે, ગુણવાનું છે, મલ્ટીપ્લાય કરવાનું છે. અર્થાત નેમલી ટર્મલી આ અંશ અને છેદ બંનેને આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 વડે ગુણવાનું છે, મલ્ટીપ્લાય કરવાનું છે. ઇન શોર્ટ ટૂંકમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી આટલું હતું. આ હતું. હવે જો આગળ આનું સાદુરૂપ આપવું હોય એટલે કે સિમ્પ્લિફિકેશન કરવું હોય તો તેના માટે આ છેદની અનુબદ્ધ કરણી વડે છેદને ગુણવાનું હોય છે. ફરીથી એકવાર આ છેદની
અનુબદ્ધ કરણી વડે છેદને ગુણવાનું હોય છે. છેદને ગુણવાનું હોય છે. છેદને ગુણવાનું હોય છે. હવે જો આગળ છેદને અનુબદ્ધ કરણી વડે ગુણવામાં આવે. જો છેદને અનુબદ્ધ કરણી વડે ગુણવામાં આવે તો ધ્યાન આ અંશને પણ અનુબદ્ધ કરણી વડે ગુણવું પડે. આ અંશને પણ આ અનુબદ્ધ કરણી વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, કરેક્ટ કહેવાય. અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય, રોંગ કહેવાય. ઇન શોર્ટ ટૂંકમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આ પાછું ને પાછું આવી જાય. એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ અંશનો ગુણાકાર અંશ સાથે થાય અને છેદનો ગુણાકાર છેદ સાથે થાય. આ છેદનો ગુણાકાર છેદ સાથે થાય એટલે ઉપર એબો અંશમાં ન્યુમેરેટરમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર once again અંશમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા આ મૂળ 3 વત્તા મૂળ 2 થાય. આગળ આ છેદ છે, ભાગાકાર છે, ભાગ્યા છે, ડિનોમિનેટર છે. હવે આગળ આ ડિનોમિનેટરમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થશે. ફરીથી એકવાર છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ અહીંયા આપણે 1 ઘાત એમ લખી શકીએ. જુઓ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ને આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ને આપણે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 1 ઘાત એમ લખી શકીએ. 1 પાવર લખી શકીએ. મીન્સ ધેટ મતલબ કે ઘાતમાં કાંઈ પણ ન હોય તો પણ તેમ છતાં પણ યેટ એક એટલે કે 1 તો હંમેશા ઓલવેઝ હોય જ છે. એક એટલે કે 1 તો હંમેશા ઓલવેઝ હોય જ છે. આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ને આપણે
વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 1 ઘાત એમ લખી શકે, ની 1 ઘાત એમ લખી શકે. મીન્સ ધેટ મતલબ કે ઘાતમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 ઘાત તો હોય જ છે, 1 પાવર તો હોય જ છે, 1 પાવર તો હોય જ છે, 1 પાવર તો હોય જ છે. હવે આગળ આ બંનેની વચ્ચે ગુણ્યાનું ચિહ્ન છે, આ બંનેની વચ્ચે ગુણ્યાનું ચિહ્ન છે, આ બંનેની વચ્ચે ગુણ્યાનું ચિહ્ન છે. એટલે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 2 ઘાત થઈ જાય, ની 2 ઘાત થઈ જાય, ની 2 ઘાત થઈ જાય. એટલે કે ઘાતનો સરવાળો થઈ જાય, ઘાતનો સરવાળો થઈ જાય. એટલે કે 1 ને 1 2 થઈ જાય, 1 ને 1 2 થઈ જાય. અને જે સરખો પાયો હોય, ઇક્વલ બેઝ હોય તેને એક વખત નીચે અહીંયા આ રીતે લખી દેવાનો હોય છે અને ઉપર પાવરના ઘાતમાં આ સરવાળો લખવાનો હોય છે. ઇન શોર્ટ ટૂંકમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 2 ઘાત થાય, ની 2 ઘાત થાય, ની 2 ઘાત થાય, ની 2 ઘાત થાય. આગળ આ છેદમાં એટલે કે ભાગાકારમાં શું થશે તો જુઓ. હવે આગળ આપણે જાણીએ છીએ કે આપણને ખબર છે કે આપણને ખ્યાલ છે કે x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર આ x ઓછા y ગુણ્યા x વત્તા y થાય છે. ફરીથી એકવાર આપણે જાણીએ છીએ કે x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર આ x ઓછા y ગુણ્યા x વત્તા y થાય છે. We know that x square minus y square equal to x minus y into x plus y. એટલે so હવે આગળ now ahead now forward આ જમણી બાજુને આની સાથે સરખાવવાની છે, કમ્પેર કરવાની છે, ઇક્વેટ કરવાની છે, તુલના કરવાની છે. એટલે આગળ તમે જોશો તો જુઓ લો આ x તો x બરાબર અહીંયા આ વર્ગમૂળ 3 છે, x ની જગ્યાએ વર્ગમૂળ 3 છે. આગળ આ ઓછા તો આ ઓછા છે, આગળ આ વત્તા તો આ વત્તા છે, આગળ આ y તો અહીંયા on here y ની જગ્યાએ વર્ગમૂળ 2 છે, y ની જગ્યાએ વર્ગમૂળ 2 છે, y ની જગ્યાએ વર્ગમૂળ 2 છે, y ની જગ્યાએ વર્ગમૂળ 2 છે. એટલે આપણે હવે આગળ અહીંયા ઊંધું લખવાનું છે, રિવર્સ રાઈટ કરવાનું છે, એટલે સૌપ્રથમ આ x આવે
તો આ x તો x બરાબર આ વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 3 છે. આગળ આ x ને વર્ગ લાગેલો છે એટલે શું આ વર્ગમૂળ 3 ને પણ વર્ગ લાગે, આ વર્ગમૂળ 3 ને પણ વર્ગ લાગે. ટૂંકમાં x નો વર્ગ એટલે અહીંયા આ વર્ગમૂળ 3 નો વર્ગ થશે. આગળ અહીંયા ઓછા આવે છે, માઈનસ આવે છે. આગળ આ y આવે છે, આ y આવે છે, આ y આવે છે. તો અહીંયા આમાં આ y ની જગ્યાએ વર્ગમૂળ 2 આવે છે, આ વર્ગમૂળ 2 આવે છે. આગળ y નો વર્ગ પણ છે, આ y નો વર્ગ પણ છે એટલે અહીંયા આ વર્ગમૂળ 2 નો પણ વર્ગ થઈ જશે, આ વર્ગમૂળ 2 નો પણ વર્ગ થઈ જશે. ઇન શોર્ટ ટૂંકમાં y નો વર્ગ બરાબર વર્ગમૂળ 2 નો વર્ગ થશે, વર્ગમૂળ 2 નો વર્ગ થશે. એટલે આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ શું થાય, શું થશે? તો જુઓ આ અંશને as it is લખી દેવાનો છે, એવો ને એવો જ લખી દેવાનો છે. એટલે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત છે, આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત છે, આખાની 2 ઘાત છે. આ √3 પ્લસ √2 હોલ સ્ક્વેર છે, ઓલ સ્ક્વેર છે. આગળ છેદમાં એટલે કે ભાગાકારમાં શું થશે, શું થાય? તો જુઓ આ વર્ગ અને વર્ગમૂળ, આ વર્ગ અને વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ અને વર્ગ એકબીજાના એટલે કે પરસ્પર વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય, નીકળી જાય. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી આ 3 બચે. we have remaining 3. બીજા શબ્દોમાં કહીએ તો in other words કહીએ તો જુઓ see look કોઈક આપણી પાસે સંખ્યા હોય અને તેનું વર્ગમૂળ મેળવવામાં આવે અને ત્યારબાદ then ફરીથી again ફરી વખત તેનો વર્ગ કરવામાં આવે તો તે સંખ્યા પોતે આવી જાય, સેલ્ફ આવી જાય, ઇટસેલ્ફ આવી જાય, તે પોતે આવી જાય. આગળ આ ઓછા છે, માઈનસ છે. હવે આગળ અહીંયા પણ સિમિલરલી સેમ ટુ સેમ આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે, નીકળી જશે. એટલે આપણી પાસે ફક્ત આ 2 બચે, 2 બચે. we have remained 2 એટલે આગળ બરાબર ઇક્વલ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત છે, આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત છે. આગળ છેદમાં શું થશે? તો જુઓ આ 3 માંથી 2 જાય,
બે ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય, તો આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી એક બચે, વન બચે, વન બચે. વી હેવ રિમેન્સ વન, વી હેવ રિમેનિંગ વન, રિમેનિંગ વન. એટલે આગળ, એટલે આગળ, એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? બરાબર ઇક્વલ શું થાય? જુઓ, બરાબર ઇક્વલ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત થાય. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત થાય, આખાની 2 ઘાત થાય. હોલ રેસ ટુ 2 થાય, ઓલ રેસ ટુ 2 થાય, ઓલ રેસ ટુ 2 થાય. મીન્સ ધેટ मतलब के कोई संख्या भाग्या एक, कोई संख्या भाग्या एक बराबर कोई संख्या જ થાય, कोई संख्या જ થાય, कोई संख्या જ થાય, कोई संख्या જ થાય, कोई संख्या જ થાય. ધેટ ઇઝ એટલે કે ધેટ ઇઝ એટલે કે ધેટ ઇઝ એટલે કે છેદમાં ડિનોમિનેટરમાં એકને વનને લખો કે ન લખો, રાઈટ કરો કે ન કરો, તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી, કાંઈ પણ પરિવર્તન આવતું નથી, કાંઈ પણ પરિવર્તન આવતું નથી. મીન્સ કે મતલબ કે આ બંને વસ્તુ સેમ કહેવાય, આ બંને વસ્તુ સેમ કહેવાય. મતલબ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ, એટલે કે છેદમાં એક એમ પણ લખી શકીએ. એટલે આગળ માટે therefore આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 બરાબર ઇક્વલ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત થાય. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત થાય. હોલ રેસ ટુ 2 થાય, 2 થાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ માટે therefore વર્ગમૂળની અંદર આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળની અંદર આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત થાય. ફરીથી એકવાર માટે આ વર્ગમૂળની અંદર મૂળની અંદર આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળની અંદર મૂળની અંદર આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાની 2 ઘાત થાય, આખાની 2 ઘાત થાય. મીન્સ ધેટ મતલબ કે આ બાજુ એટલે કે એક બાજુ વર્ગમૂળ લેવામાં આવે, એક બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો ધ્યાન બીજી બાજુ પણ એટલે કે આ બાજુ પણ વર્ગમૂળ લેવું પડે તો જ સાચું કહેવાય, તો જ સાચું કહેવાય. ધેટ ઇઝ એટલે કે જે પ્રોસેસ, જે પ્રક્રિયા એક બાજુ કરવામાં આવે, વન સાઈડ કરવામાં આવે તેની તે જ પ્રોસેસ
તેની તે જ પ્રક્રિયા બીજી બાજુ બીજી સાઈડ પણ કરવી પડે. તો જ only if correct કહેવાય, otherwise નહીંતર false કહેવાય, incorrect કહેવાય, unfair કહેવાય. ટૂંકમાં in short બંને બાજુ વર્ગમૂળ કરવામાં આવે, તો જ સમતા જળવાય, તો જ only if equality જળવાય. એટલે આગળ આ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, આગળ કીધું છે, કહેલું છે તે પ્રમાણે આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ only આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 બચે. We have remains √3 plus √2. માટે therefore વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર મૂળ 3 વત્તા મૂળ 2 ના છેદમાં મૂળ 3 ઓછા મૂળ 2 બરાબર ઇક્વલ આ મૂળ 3 વત્તા મૂળ 2 થાય. એટલે કે મૂળ 2 વત્તા મૂળ 3 થાય. ધેટ ઇઝ એટલે કે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 નું વર્ગમૂળ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. એટલે આ તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ એ તમારો યોર ફેર ઓપ્શન થાય. આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે જો વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 4x ઓછા 9 વત્તા વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 4x વત્તા 9 બરાબર 5 વત્તા વર્ગમૂળ 7 એટલે કે મૂળ 7 હોય તો x ની કિંમત કેટલી મળે? x નું મૂલ્ય કેટલું મળે? x નું મૂલ્ય કેટલું મળે? if under root of that is under square root of 4x minus 9 plus under root of that is under square root of 4x plus 9 equal to 5 plus root 7. 5 plus square root 7. Then what will get? What will get? The value of that is the price of x. 4 3 5 અને 7 એટલે કે 4 3 5 and 7. 4 3 5 and 7. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર ડાબી બાજુ બરાબર આ વર્ગમૂળની અંદર 4x ઓછા 9 વત્તા આ વર્ગમૂળની અંદર 4x વત્તા 9
વધુ એકવાર વન્સ મોર આપણી પાસે LHS બરાબર એટલે કે ડાબી બાજુ બરાબર આ વર્ગમૂળની અંદર 4x ઓછા 9 વત્તા વર્ગમૂળની અંદર 4x વત્તા 9 છે. ફર્સ્ટ ઓફ ઓલ we have left hand side equal to root is under square root of 4x minus 9 plus under root of 4x plus 9. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સીધું. હવે આગળ આ દાખલાને આપણે બાય ઓપ્શન સોલ્વ કરીશું, વિકલ્પો દ્વારા સોલ્વ કરીશું, વિકલ્પો પરથી ઉકેલીશું. એટલે સૌપ્રથમ આપણે વિકલ્પ એ લઈશું, એટલે કે આ x બરાબર 4 લઈશું, આ x બરાબર 4 લઈશું. અને આ જમણી બાજુ આવે છે કે નથી આવતી તેને જોવાનું છે. આ જમણી બાજુ એટલે કે 5 વત્તા વર્ગમૂળ 7 આવે છે કે નથી આવતા તેને જોવાનું છે. એટલે કે LHS equal to RHS રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ થાય છે કે નથી થતું તેને ચકાસવાનું છે, ચકાસણી કરવાની છે, વેરીફાઈ કરવાનું છે. ઇન શોર્ટ ટૂંકમાં સૌપ્રથમ x બરાબર 4 લઈને ચકાસવાનું છે, ચેક કરવાનું છે. એટલે સૌપ્રથમ આ વર્ગમૂળ છે, આગળ આ 4 છે, આ 4 છે, આગળ આ x આવે છે તો x બરાબર આ 4 લેવાના છે, આ 4 લેવાના છે, આ 4 લેવાના છે, 4 લેવાના છે, આગળ આ ઓછા છે, આગળ આ 9 છે, 9 છે, આગળ આ પ્લસ છે, આગળ આ વર્ગમૂળ છે, આગળ આ 4 છે, આગળ આ x તો x બરાબર આપણે 4 લેવાના છે, 4 લીધેલા છે, 4 લીધેલા છે, આગળ આ વત્તા 9 છે પ્લસ 9 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આ વર્ગમૂળ છે, મૂળ છે, આગળ આ 4 ચોક 16 થાય, આ 4 ચોક 16 થાય. એટલે કે 4 અને 4 ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 16 થાય, 16 થાય. મીન્સ ધેટ મતલબ કે અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમજવાનું હોય છે, ગુણાકારનું સાઇન ચિહ્ન સમજવાનું હોય છે, માની લેવાનું હોય છે, માનવાનું હોય છે. આગળ આ ઓછા 9 છે, માઇનસ 9 છે, આગળ આ વત્તા છે, પ્લસ છે, આગળ આ વર્ગમૂળ છે, અગેન આ 4 ચોક 16 થાય, પછી આ વત્તા 9 છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ વર્ગમૂળની અંદર શું થશે જુઓ આ 16 માંથી 9 જાય, આ 16 માંથી 9 જાય, ઘટે બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 7 બચે, 7 બચે, 7 બચે, 7 બચે. we have remain 7. આગળ આ વત્તા છે, પ્લસ છે, આગળ આ વર્ગમૂળ છે, આગળ 16 ને 9 25 થાય, 25 થાય, ધેટ ઇઝ એટલે કે 16 વત્તા 9 બરાબર 25 થાય. 16 પ્લસ 9 ઇક્વલ ટુ 25 થાય, 25 થાય. એટલે આગળ
બરાબર ઇક્વલ શું થશે શું થાય જુઓ સૌથી પહેલા આ વર્ગમૂળ 7 ના વર્ગમૂળ 7 as it is રહેશે એવા ને એવા જ રહેશે આગળ આ વત્તા છે પ્લસ છે આગળ આ 25 નું વર્ગમૂળ 5 થાય આ 25 નું વર્ગમૂળ એટલે 25 નું મૂળ 5 થાય 5 થાય 5 થાય because s કારણ કે 5 નો વર્ગ એટલે કે 5 ની 2 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 બરાબર 25 થાય 25 થાય 25 થાય એટલે આનાથી ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાયસે વર્ષા આ 25 નું વર્ગમૂળ એટલે કે મૂળ એટલે કે રૂટ એટલે કે સ્ક્વેર રૂટ 5 થાય 5 થાય 5 થાય 5 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આને આપણે આ 5 વત્તા વર્ગમૂળ 7 એમ પણ લખી શકીએ ફરીથી એકવાર વર્ષ અગેન આ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 5 ને આપણે આ 5 વત્તા વર્ગમૂળ 7 એમ પણ લખી શકીએ ઇન શોર્ટ ટૂંકમાં a વત્તા b લખવામાં આવે કે પછી b વત્તા a લખવામાં આવે તો આ બંને વસ્તુ બંને બાબત both matter both item both thing સેમ કહેવાય સરખી કહેવાય ઇક્વલ કહેવાય એકની એક જ કહેવાય એકની એક જ થાય ટૂંકમાં ઇન શોર્ટ અહીંયા 5 ને પહેલા લખેલા છે લખવાના છે અને આ વર્ગમૂળ 7 ને પછીથી લખવાના છે એટલે આગળ તમે અહીંયા જોશો રકમમાં જોશો તો જુઓ આ 5 વત્તા વર્ગમૂળ 7 છે એટલે કે આવી જાય છે એટલે કે બરાબર ઇક્વલ RHS થઈ જાય છે રાઈટ હેન્ડ સાઈડ થઈ જાય છે એટલે જમણી બાજુ થઈ જાય છે માટે ધારો આ LHS equal to RHS for x equal to 4 માટે therefore LHS equal to RHS for x equal to 4 ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કોના માટે તો x બરાબર 4 માટે that is એટલે કે આ વર્ગમૂળની અંદર 4x - 9 વત્તા વર્ગમૂળની અંદર 4x + 9 બરાબર ઇક્વલ આ 5 વત્તા વર્ગમૂળ 7 થાય છે પણ x ની કઈ કિંમત માટે x ના કયા મૂલ્ય માટે x ની કઈ વેલ્યુ માટે x ની કઈ પ્રાઇસ માટે તો જુઓ તે x ની તો તે x બરાબર 4 માટે 4 માટે એટલે આ 4 તમારો સાચો જવાબ થાય રાઈટ આન્સર થાય અને તેથી આ ઓપ્શન એ તમારો રાઈટ ઓપ્શન થાય થેન્ક યુ